અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 18મો અધ્યાય 73મો સૂર્યપૂજા। શ્રી ઈશ્વર કહેવા લાગ્યા કે હે સ્કંદ, હવે હું કરન્યાસ તથા અંગન્યાસ પૂર્વકની સૂર્ય દેવતાની પૂજનની વિધિ કહીશ, જે ધ્યાનથી સુણો। પ્રથમ હું તેજસ્વી સૂર્યદેવ છું એવું ચિંતન કરી અર્ધ્ય પૂજનનો આરંભ કરો। સર્વ ક્રિયાઓ શાંતિથી વિધિપૂર્વક કરવી। લાલ રંગના ચંદનથી મિશ્રિત જલને લલાટની નિકટ સુધી લઈ જઈને તેના દ્વારા અર્ધ્ય પાત્રને પૂર્ણ કરવું। તેનું ગંધ આદિથી પૂજન કરી સૂર્યના અંગો દ્વારા રક્ષાગુંઠન કરવું। તે પછીથી જલથી પૂજા સામગ્રીનું પ્રોક્ષણ કરીને પૂર્વાભિમુખ બનીને સૂર્યદેવનું પૂજન કરવું। ઓમ આમ હૃદયાય નમઃ એ પ્રકારે આદિમાં સ્વરબીજ લગાવીને શિર વગેરે અન્ય સર્વે અંગોમાં પણ ન્યાસ કરવો। પૂજાગૃહના દ્વારદેશમાં દક્ષિણ દિશાની તરફ દંડીના ડાબા તરફ ભાગમાં પિંગલનું પૂજન કરવું। એમ એક પછી એક કરવું। ઓ ગમ ગણપતિએ નમઃ એ મંત્રથી ઈશાન કોણમાં શ્રી ગણેશજીની અને અગ્નિકોણમાં શ્રી ગુરુજીની પૂજા કરવી। પીઠના મધ્ય ભાગમાં કમલ આકારના આસનનું ચિંતન એવં પૂજન કરવું। પીઠના અગ્નિ આદિ ચારે ખૂણામાં વિમલ સર આરાધ્ય તથા પરમ સુખની અને મધ્ય ભાગમાં પ્રભુતાસનની પૂજા કરવી। પ્રભુત વગેરે ચારેયના વર્ણ શ્વેત, લાલ, પીળા ને લીલા છે તથા તેમની આકૃતિ સિંહના જેવી તેજસ્વી છે। તેઓ સર્વેની વિધિવત પૂજા કરવી। હવે હું તમને વિધિવત સૂર્યપૂજા કહું છું, તે ધ્યાનથી સાંભળો। પીઠના કમલની અંદર નીચે પ્રમાણે પૂજા કરવી જોઈએ। રામ દીપ્તાય નમઃ એ મંત્રથી દીપ્તાનું પૂજન કરવું જરૂરી છે। રીમ સૂક્ષ્માય નમઃ એ મંત્રથી સૂક્ષ્માની પૂજા કરવી અનિવાર્ય છે। રૂમ જવાય નમઃ એ મંત્રથી જયાનું પૂજન અર્ચન કરવું જોઈએ। રેમ ભદ્રાય નમઃ એ મંત્રથી ભદ્રાની પૂજા કરવી આવશ્યક છે। રેમ વિભૂતાય નમઃ એ મંત્રથી વિભૂતિની પૂજા કરવી જરૂરી છે। રોમ વિમલાય નમઃ એ મંત્રથી વિમલનું ભાવથી પૂજન કરવું। રેમ અઘોરાય નમઃ એ મંત્રથી અમોઘાની પૂજા કરવી જરૂરી છે। ઓમ રમ વિદ્યુતાય નમઃ એ મંત્રથી વિદ્યુતાનું પૂજન અર્ચન કરવું જોઈએ। એ સર્વેની પૂર્વ આદિ આઠેય દિશાઓમાં ખૂબ ભાવથી પૂજન અર્ચન કરવું। રમ સર્વતોમુખે નમઃ એ મંત્રથી મધ્ય ભાગમાં પીઠ શક્તિનું પૂજન કરવું। ઓમ બ્રહ્મ વિષ્ણુ શિવાત્મકાય સૌરાય યોગપીઠાત્મને નમઃ એ મંત્રથી સૂર્યદેવના આસનનું પૂજન કરવું। એ પછીથી ખખલકાય નમઃ એ ષડક્ષર મંત્રના આરંભમાં ઓમ હમ ખમ જોડીને 9 અક્ષરોથી યુક્ત મંત્ર દ્વારા સૂર્યદેવના વિગ્રહનું આહ્વાન કરવું। સમગ્ર વિધિ શાંતિપૂર્ણ રીતે કરવી। અંજલિમાં લીધેલા જલને લલાટની નિકટ સુધી લઈ જઈને રક્તવર્ણવાળા સૂર્યદેવનું ધ્યાન કરવું। પછી ભાવના દ્વારા પોતાની સમીપે સ્થાપિત કરવા। પછીથી હામ હિમ સમ સૂર્યાય નમઃ એવું ઉચ્ચારીને ઉક્ત જલથી સૂર્યદેવને અર્ધ્ય આપો। તે પછીથી બિંબ મુદ્રા દેખાડી આહ્વાન આદિ ઉપચાર અર્પિત કરવા। તે પછીથી સૂર્યદેવની પ્રીતિના માટે ગંધ, પુષ્પ, ચંદન આદિ અર્પિત કરવા। એ પછીથી પદ્મ મુદ્રા અને બિંબ મુદ્રા દેખાડી અગ્નિ વગેરે ખૂણાઓમાં હૃદય વગેરે અંગોની પૂજા કરવી। અગ્નિકોણમાં ઓમ આમ હૃદયાય નમઃ એ મંત્રથી હૃદયની નૈઋત્ય કોણમાં ઓમ ભૂમ અર્કાય શીર્ષે સ્વાહા એ મંત્રથી શિરની વાયવ્ય કોણમાં ઓમ ભૂ સ્વ સુરસાય શિખાય વષટ એ મંત્રથી શિખાની ઈશાન કોણમાં ઓમ સ્વ કવચાય હુમ એ મંત્રથી કવચની ઈષ્ટદેવ અને ઉપાસકની મધ્ય ઓમ હામ નેત્રાય વસટ એ મંત્રથી નેત્રની તથા દીવતાનાય પશ્ચિમ ભાગમાં વમ અસ્ત્રાય ફટ એ મંત્રથી અર્શની પૂજા કરવી। એ પછી પૂર્વ વગેરે દિશાઓમાં મુદ્રાઓનું પ્રદર્શન કરવું। હૃદય, શિર, શિખા અને કવચના માટે પૂર્વાદિ દિશાઓમાં ધેનુ મુદ્રાનું પ્રદર્શન કરવું। નેત્રો માટે ગોષ્ટાંગની મુદ્રા દેખાડવી। અસ્ત્રના માટે ત્રાસની મુદ્રાની યોજના કરવી। તે પછીથી ગ્રહોડ નમસ્કાર તેમજ તેઓનું પૂજન કરવું। પૂર્વમાં ચંદ્રમાની, દક્ષિણમાં બુધની, પશ્ચિમમાં બૃહસ્પતિની અને ઉત્તરમાં શુક્રની તેમના મંત્રો સહિત વિધિવત પૂજા કરવી। એવી રીતે પૂર્વાદિ દિશાઓમાં ચંદ્રમા આદિ ગ્રહોનું પૂજન કર્યા પછી અગ્નિ વગેરે ખૂણાઓમાં શેષ ગ્રહોનું પૂજન કરવું। અગ્નિકોણમાં મંડળની નૈઋત્ય કોણમાં શનિશ્વરની, વાયવ્ય કોણમાં રાહુની તથા ઈશાન કોણમાં કેતુની ગંધ આદિ ઉપચારોથી તે સર્વેના મંત્રો સહિત પૂજા કરવી। ખૂબ ધ્યાનપૂર્વક એક વિધિ કરવી। શ્રી ભગવાન સૂર્યનારાયણની સાથે આ સર્વે ગ્રહોનું પણ પૂજન કરવું ખૂબ આવશ્યક છે। મંત્રનો જાપ કરીને અર્ધ્ય પાત્રમાં જલ લઈને સૂર્યને સમર્પિત કર્યા પછી તેમની સ્તુતિ કરવી। એ રીતે સ્તુતિ કરતા સામે ઊભા હોય તેવા સૂર્યદેવની ભાવના કરી તેમને નમસ્કાર કરવા અને ભાવવિભોર બની જતા ગદગદ બનીને કહેવું કે હો મહાન સૂર્યદેવ, મારો અપરાધ અને ત્રુટીઓ આપ ક્ષમા કરો। ત્યારબાદ અસ્ત્રાય ફટ એ મંત્રથી અણુસહારનું સમાપન કરીને હે કલ્યાણમય સૂર્યદેવ એવું કહેતા સંહારિણી શક્તિ અથવા મુદ્રા દ્વારા સૂર્યદેવના તેજને પોતાના હૃદય કમલમાં સ્થાપિત કરવું। તેમનું નિર્માલ્ય પાર્ષદને આપવું। એ પ્રમાણે જગદીશ્વર સૂર્યનું પૂજન કરી તેમના જપ, ધ્યાન અને હોમ કરવાથી સાધકના સર્વે મનોરથો સિદ્ધ થાય છે અને મનવાંછિત ફલ પ્રાપ્ત કરે છે। ત્યાર પછી આવે છે અધ્યાય 74મો શિવપૂજા। શ્રી ઈશ્વર કહેવા લાગ્યા કે હે સ્કંદ, હવે હું શિવપૂજાની વિધિ કહું છું। પ્રથમ સ્નાન વગેરે નિત્ય નૈમિત્તિક કાર્ય કરીને પ્રણવનો જપ કરતા સૂર્યદેવને અર્ધ્ય અર્પિત કરવો। પછીથી પૂજા મંડપના દ્વારને ફટ એ મંત્ર જલથી સિંચન કરીને છેવટે હામ બીજ મંત્ર સહિત નંદી વગેરે દ્વારપાલોનું પૂજન કરવું। દ્વાર ઉપર ઉદુંબર વૃક્ષની સ્થાપના અથવા ભાવના કરી તેના ઉપરના ભાગમાં ગણપતિ પૂજન કરવું
દ્વાર ઉપર ઉદુંબર વૃક્ષની સ્થાપના અને ભાવના કરવી. સરસ્વતી અને લક્ષ્મીજીની પૂજા કરવી. દ્વારના દક્ષિણ ભાગમાં નંદી અને ગંગાજીનું પૂજન કરવું. તે ડાબી બાજુ મહાકાલ અને યમુનાજીનું પૂજન કરવું. તે પછીથી પોતાની દિવ્ય દ્રષ્ટિ નાખીને દિવ્ય વિઘ્નોનું નિવારણ કરવું. તેમની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરવી અને સાથે એવી ભાવના કરવી કે આકાશી તત્વોના સર્વે વિઘ્નો દૂર થઈ ગયા. સાથે સાથે જમણા પગની એડીથી 3 વાર ભૂમિ ઉપર પગ ઠોકીને તે સાથે જ એવી ભાવના કરવી કે ભૂતવર્તી સમસ્ત વિઘ્નો દૂર થયા. તે પછીથી યજ્ઞ મંડપમાં ડાબી તરફની શાખાનો આશ્રય લઈને પ્રવેશ કરો. જમણા પગની મંડપની અંદર પ્રવેશ કરીને ઉદુંબર વૃક્ષમાં અસ્ત્રોનો ન્યાસ કરવો તથા મંડપના મધ્ય ભાગમાં પીઠની આધારભૂમિમાં ઓમ હામ વસ્તાધિપતયે બ્રહ્મણે નમઃ એ મંત્રથી વાસ્તુ દેવતાની પૂજા કરવી. નિરીક્ષણ વગેરે શસ્ત્રો દ્વારા શુદ્ધ કરેલ ગડુઓને હાથમાં લઈ ભાવના દ્વારા ભગવાન શિવની આજ્ઞા પ્રાપ્ત કરીને સાધક મૌન બનીને ગંગા વગેરે નદીના તટ ઉપર જવું. ત્યાં પોતાના શરીરને પવિત્ર કરી ગાયત્રી મંત્રનો જપ કરતા વસ્ત્રથી ટપકતા જલ દ્વારા જલાશયમાં તે ગડુઓને ભરી દેવા. એ પછીથી પૂજા માટે ગંધ, પુષ્પ, અક્ષત આદિ સર્વે દ્રવ્યોને પોતાની પાસે એકત્ર કરીને ભૂતશુદ્ધિ આદિ કર્મ કરવા. પછીથી ઉત્તરાભિમુખ થઈને આરાધ્ય દેવના જમણા ભાગમાં શરીરના વિભિન્ન અંગોમાં માતૃકા ન્યાસ કરીને સહાર મુદ્રા દ્વારા અર્ધ્યના માટે જલ લઈને મંત્રોચ્ચારપૂર્વક મસ્તકથી લગાડી તેના દેવતા ઉપર અર્પિત કરવું. એ પછી ભોગ્ય કર્મોના ઉપભોગ માટે કુર્મ મુદ્રાનું પ્રદર્શન કરવું. દ્વાદશ દલોથી યુક્ત હૃદય કમલમાં પોતાના આત્માનું ખૂબ ભાવથી ચિંતન કરવું. શરીરમાં શૂન્યનું ચિંતન કરતા 5 ભૂતોનું ક્રમશઃ શોધન કરવું. પગોના બંને અંગૂઠાઓને પહેલા બહાર અને પછી અંદરથી શૂન્ય રૂપે જોવું. પછીથી કુંડલીની શક્તિને મૂલાધારથી ઉઠાવી અને હૃદય કમલથી સંયુક્ત કરીને આ પ્રકારે ચિંતન કરવું. હૃદયન્ધ્રમાં સ્થિત અગ્નિતુલ્ય તેજસ્વી હું બીજમાં કુંડલીની શક્તિ વિરાજી રહેલ છે એ સમયે ચિંતન કરો. સાધક પ્રાણવાયુનો અવરોધ કરીને તેના રોચક કર્યા પછી હું ફટના ઉચ્ચારણપૂર્વક ક્રમશઃ ઉત્તરોત્તર ચક્રનું ભેદન કરતા તે કુંડલીને હૃદય, કંઠ, તાલુ, ભ્રૂમધ્ર, બ્રહ્મરંધ્રમાં લઈ જઈને સ્થાપિત કરે છે. એ ગ્રંથિનું ભેદન કરી કુંડલીની સાથે હૃદય કમલથી બ્રહ્મરંધ્રમાં આવેલ હુમ બીજ સ્વરૂપ જીવને ત્યાં મસ્તકમાં સ્થાપિત કરી દેવો. શિખાની ઉપર હુમનો ન્યાસ કરવો. પછી શુદ્ધ બિંદુ સ્વરૂપ જીવનનું ચિંતન કરવું. પછીથી કુંભક પ્રાણાયામ કરી તે એકમાત્ર ચૈતન્ય ગુણથી યુક્ત જીવને શિવની સાથે સંયુક્ત કરી દેવો. આ પ્રમાણે શિવમાં લીન બનીને સાધક સબીજ રેચક પ્રાણાયામ દ્વારા શરીરગત ભૂતોનું શોધન કરે. પોતાના શરીરમાં પગથી લઈને બિંદુ પર્યંત સર્વે તત્વોનું વિલોમ ક્રમથી ચિંતન કરવું. બિંદુરૂપ જીવને બિંદત લીન કરીને પૃથ્વી તથા વાયુને એકબીજામાં લય કરી દેવા. સાથે અગ્નિ તથા જળનો પણ પરસ્પર વિલય કરવો. એ પ્રકારે બે વિરોધી ભૂતોનું પરસ્પર શોધન કરવું જોઈએ. આકાશનો કોઈ સાથે વિરોધ નથી તે ભૂત સુધીના વિશેષ વિવરણને સાંભળો. ભૂમંડળનું સ્વરૂપ ચતુષ્કોણ છે. તેનો રંગ સુવર્ણ સમાન પીળો છે. તે કઠોર હોવાથી બ્રજના ચિહ્નથી તથા હા એ નામે આત્મીય બીજથી યુક્ત છે. તેની અંદર નિવૃત્તિ નામે કલા છે. એવી રીતે પગથી લઈને મસ્તક પર્યંત ક્રમશઃ 5 ભૂતોનું ચિંતન કરવું જોઈએ. એ રીતે 5 ગુણોથી યુક્ત વાયુભૂત ભૂમંડળનું ચિંતન કરવું. જલનું સ્વરૂપ અર્ધચંદ્રાકાર છે. તે દ્રવ સ્વરૂપ છે. ચંદ્રમંડળમય તેની કાંતિ અથવા વર્ણ ઉજ્જવલ છે. તે 2 કમલોથી ચિહ્નિત છે. હિમ બીજથી યુક્ત છે. પ્રતિષ્ઠા નામની કલાના સ્વરૂપને પ્રાપ્ત છે. તે વામદેવ તથા તત્પુરુષ મંત્રોથી સંયુક્ત જલ તત્વ 4 ગુણોથી યુક્ત છે. તેનું ઘૂંટણથી નાભી સુધી ચિંતન કરતા તે જલ તત્વને વહની સ્વરૂપમાં લીન કરીને શોધન કરવું. અગ્નિમંડળ ત્રિકોણાકાર છે. તેનો વર્ણ લાલ છે. તે સ્વસ્તિકના ચિહ્નથી યુક્ત છે. તેમજ તેની અંદર હુમ બીજ અંકિત છે. તે વિદ્યાકલા સ્વરૂપ છે. તેનો અઘોર મંત્ર છે તથા તે 3 ગુણોથી યુક્ત છે અને જલભૂત છે. એ પ્રકારે ચિંતન કરતા અગ્નિ તત્વનું શોધન કરવું. વાયુમંડળ ષટકોણાકારથી છે. હૃદયથી લઈને ભોહાના મધ્ય ભાગ સુધી તેની સ્થિતિ છે. તે 6 બિંદુઓથી ચિહ્નિત છે. તેનો વર્ણ કાળો છે. તેમજ તે હે બીજ એવં સંધ્યોજાત મંત્રથી યુક્ત અને શાંતિકલા સ્વરૂપ છે. તેની અંદર 2 ગુણો રહેલા છે તથા તે પૃથ્વીભૂત છે. એ પ્રકારે ચિંતન કરતા પછીથી વાયુ તત્વનું શોધન કરવું. આકાશનું સ્વરૂપ વ્યોમાકાર છે. તે નાદ બિંદુમય છે. ગોલાકાર છે. બિંદુ અને શક્તિથી વિભૂષિત તથા શુદ્ધ સ્ફટિક મણીની સમાન નિર્મલ છે. તે હોમ ફટ એ બીજયુક્તથી છે. તેમજ શાંત્યતીત કલામય છે. એક ગુણથી યુક્ત તથા પરમ શુદ્ધ છે. એ પ્રકારે ચિંતન કરતા આકાશ તત્વનું શોધન કરવું. એ પછીથી અમૃત વર્ષા મૂળ મંત્રથી સર્વેને પરિપુષ્ટ કરવા. તેમજ આધાર શક્તિ કુર્મ અનંત પૃથ્વીની પૂજા કરવી. પછીથી પીઠના અગ્નિકોણવાળા પાયામાં ધર્મની, નૈઋત્ય કોણવાળા પાયામાં જ્ઞાનની, વાયવ્ય કોણમાં વૈરાગ્ય અને ઈશાન કોણમાં ઐશ્વર્યની પૂજા કરવી જોઈએ. તે પછીથી પીઠની પૂર્વ આદિ દિશાઓમાં ક્રમશઃ અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય અને અનૈશ્વર્યની પૂજા કરવી જોઈએ. તે પછીથી પીઠના મધ્ય ભાગમાં કમલની પૂજા કરવી. એ પ્રકારે મનોમન એ પીઠવર્તી કમલમય આસનનું ધ્યાન કરીને તેની ઉપર દેવમૂર્તિ સચ્ચિદાનંદ ઘન
ભગવાન શ્રી શિવજીનું આહ્વાન કરું। તે શિવમૂર્તિમાં શિવ સ્વરૂપ આત્માને જુઓ અને પછીથી આસન પાદુકાદ્વય તથા 9 પીઠ શક્તિએ 12નું ધ્યાન ધરવું। પછી શાંતિ મંત્રના અંતમાં વોશટ લગાડીને તેના ઉચ્ચારણપૂર્વક પૂર્વોક્ત આત્મમૂર્તિને દિવ્ય અમૃતથી આપ્લાવિત કરીને તેની અંદર સંકલીકરણ કરવું। હૃદયથી લઈને હસ્ત પર્યંત અંગોમાં તથા કનિષ્ઠિકા આદિ અંગુલીઓમાં હૃદય નમ મંત્રનો જે ન્યાસ છે તેને સંકલીકરણ માનવામાં આવે છે। તે પછીથી હું ફટે મંત્રથી પ્રકારની ભાવના દ્વારા આત્મરક્ષાની વ્યવસ્થા કરી તેની બહાર નીચે અને ઉપર પણ ભાવનાત્મક શક્તિજાલનો વિસ્તાર કરો। તે પછીથી મહામુદ્રાનું પ્રદર્શન કરવું। પૂર્વક પ્રાણાયામ દ્વારા પોતાના હૃદયકમલમાં વિરાજમાન શિવનું ધ્યાન ધરતા ભાવમય પુષ્પો દ્વારા તેમના પગથી લઈને શિર સુધીના અંગોનું પૂજન કરવું। તે ભાવમય પુષ્પ આનંદામૃતમય મંદકાર મકરંદથી પરિપૂર્ણ હોવું જોઈએ। પછીથી શિવમંત્ર દ્વારા નાભિકુંડમાં સ્થિત શિવ સ્વરૂપ અગ્નિને તૃપ્ત કરવું। એ જ શિવાનલ લલાટમાં બિંદુરૂપથી સ્થિત છે, તેનો વિગ્રહ મંગલમય છે, એવા પ્રકારનું ભાવથી ચિંતન કરવું। સુવર્ણ, રજત અથવા તામ્ર પત્રમાંથી કોઈ પણ એક પાત્રને અર્ધ્યના માટે લઈને તેને અસ્ત્રબીજ ફટના ઉચ્ચારણપૂર્વક જલથી ધોઈ નાખવું। પછીથી બિંદુ સ્વરૂપ શિવથી પ્રગટ થનારા અમૃતની ભાવનાથી યુક્ત જલ એવં અક્ષત આદિના દ્વારા હૃદય, શિર, શિખા, કવચ, નેત્ર અને અસ્ત્ર એ 6 અંગોના દ્વારા તે અર્ધ્યપાત્રનું પૂજન કરીને દેવતા સંબંધી મૂળ મંત્રથી અભિમંત્રિત કરવું। પછી અસ્ત્ર મંત્ર ફટથી તેની રક્ષા કરી કવચ બીજ હુમના દ્વારા તેને અવગુંઠિત કરવું। એ પ્રકારે અષ્ટાંગ અર્ધ્યની રચના કરી ધેનુમુદ્રા દ્વારા તેનું અમૃતીકરણ કરીને તેના જલના બિંદુથી અભિષેક કરવો। ત્યાં રાખેલી પૂજા સામગ્રીનું પણ અસ્ત્ર બીજના ઉચ્ચારણપૂર્વક તે જલથી પ્રોક્ષણ કરવું। તે પછી હૃદય બીજથી અભિમંત્રિત કરી હુમ બીજથી પિંડો દ્વારા તેને અવેષ્ટિતા તથા આચ્છાદિત કરવું। અમૃતા માટે ધેનુમુદ્રાનું પ્રદર્શિત કરીને આસન ઉપર પુષ્પો અર્પિત કરવા। પૂજકે પોતાના મસ્તકમાં તિલક લગાવી મૂળ મંત્ર દ્વારા આરાધ્ય દેવને પુષ્પો અર્પિત કરવા। સ્નાને દેવાર્ચને હોમે ભાજને યાત્ર યોગયે આવશ્યકે જપે ધીર સદા વાંચચોમ ભવેત। સ્નાન, દેવ પૂજન, હોમ, ભોજન, યજ્ઞાનુષ્ઠાન, યોગ સાધન તથા આવશ્યક જપના સમયે ધીર બુદ્ધિ સાધકે સદા મૌન રહેવું જોઈએ। પ્રણવનો નાદ પર્યંત ઉચ્ચારણ કરીને મંત્રનું શોધન કરવું। પછીથી ઉત્તમ સંસ્કારયુક્ત દેવપૂજાનો આરંભ કરવો। મૂળ ગાયત્રી અથવા રુદ્ર ગાયત્રીથી અર્ધ્ય પૂજન કરી તે પછીથી સામાન્ય અર્ધ્ય દેવતાને અર્પિત કરવો। બ્રહ્મપંચક તૈયાર કરીને પૂજિત શિવલિંગથી પુષ્પ નિર્માલ્ય લઈ ઈશાન કોણની તરફ ચાંડક્ય નમઃ કહીને ચંડને સમર્પિત કરવું। પછી નમો નમો ઉચ્ચારણ સાથે પૂર્વોક્ત અર્ધ્યપાત્રના જલ વડે તે લિંગનો અભિષેક કરવો। એવી રીતે લિંગના શોધનના પ્રકાર બતાવ્યા છે। શરીર અને મન પૂજન સામગ્રી મંત્ર તથા લિંગની શુદ્ધિ થઈ જવાથી તે સર્વે દેવતાઓનું પૂજન વાયવ્ય કોણમાં ઓમ હામ ગણપતિએ નમઃ કહી ગણેશજીનું પૂજન કરવું અને ઈશાન ખૂણામાં ઓમ હામ ગુરુભ્યો કહીને ગુરુ પરમ ગુરુ પરમાત્પર ગુરુ તથા પરમેષ્ઠી ગુરુ તેમજ સર્વ ગુરુ પંક્તિનું પૂજન કરવું। કુર્મરૂપી શિલા પર સ્થિત અંકુર સદ્રશ આધાર શક્તિનું તથા બ્રહ્મશિલા પર આરૂઢ શિવના આસનભૂત અનંત દેવનું મંત્ર દ્વારા પૂજન કરવું। શિવના સિંહાસનના રૂપમાં જે મંત્ર અથવા ચોકી હોય તેના 4 પાયા છે, જે વિચિત્ર સિંહની આકૃતિથી સુશોભિત છે। તે સિંહ મંડલાકાર સ્થિત રહીને પોતાની આગળવાળા પૃષ્ઠભાગને જીવે છે તથા સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ એ 4 યુગોનું પ્રતીક છે। ભગવાન શિવની આસન પાદુકા પૂજન કરવું તેમજ તેની સાથે સાથે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યનું પૂજન કરવું। વળી એ પણ જાણી લેવું કે તેઓ અગ્નિ વગેરે 4 ખૂણાઓમાં સ્થિત છે। તેઓના વર્ણ ક્રમશઃ કપૂર, કુમકુમ, સુવર્ણ અને કાજલના સમાન છે। તેઓના 4 પાયા ઉપર ક્રમ પ્રમાણે પૂજન કરવું। એ પછીથી આસન ઉપર બિરાજમાન અષ્ટદલ કમલના નીચે ઉપરના દલોની, સંપૂર્ણ કમલની તથા કર્ણિકાના મધ્યભાગની પૂજા કરવી। તે કમલના પૂર્વ આદિ 8 દલોમાં તથા મધ્યભાગમાં 9 પીઠ શક્તિઓની પૂજા કરવી જોઈએ। તે શક્તિઓ નંબર લઈને ઊભી છે। તેઓના હાથ વગેરે અંગો અભય મુદ્રાઓની સુશોભિત છે। તેઓના નામ આ પ્રમાણે જાણવા: વામા, જ્યેષ્ઠા, રૌદ્રી, કાલી, કાલવિકર્ણી, બલવિકર્ણી, બલપ્રથમની, સર્વભૂતમની તથા મનોન્મનીની એ સર્વેનું ક્રમશઃ પૂજન કરવું જોઈએ। પૃથ્વી આદિ અષ્ટમૂર્તિઓનું વિશદ વિદ્યાદેહનું ચિંતનને પૂજન કરવું। શુદ્ધ વિદ્યા અને આસનની પૂજા કરવી। તે સિંહાસન ઉપર કર્પૂર ગોર સર્વવ્યાપી એવા 5 મુખોથી સુશોભિત ભગવાન શ્રી મહાદેવજીની પ્રતિષ્ઠા કરવી। તેમને 10 હાથ છે। તેઓએ પોતાના મસ્તક ઉપર અર્ધચંદ્રાકાર ધારણ કરેલ છે। તેમના જમણા હાથમાં શક્તિ, રુષ્ટિ, શૂલ, ખષ્ટાંગ અને વરદ મુદ્રા છે। તેમના ડાબા હાથમાં તેઓએ ડમરૂ, બીજોરા, નિંબુ, સર્પ, અક્ષસૂત્ર અને નીલકમલ ધારણ કરેલ છે। આસનની મધ્યે બિરાજમાન ભગવાન શ્રી શિવજીની તે દિવ્ય મૂર્તિ 32 લક્ષણોથી સુસંપન્ન છે એવું ચિંતન કરી સ્વયં શિવજીના પ્રકાશનું સ્મરણ કરતા ઓમ હામ હામ શિવમૂર્તયે નમઃ
મંત્ર બોલી તેમને ખૂબ જ ભાવપૂર્વક નમસ્કાર કરવા. બ્રહ્મા આદિના મંત્રો શિવજીમાં પ્રતિષ્ઠિત કરવા. પછીથી એ પ્રમાણે ચિંતન કરી લલાટના મધ્ય ભાગમાં વિરાજમાન તથા તારામતી ચંદ્રમાની સમાન પ્રકાશમાન બિંદુરૂપ પરમ શિવ હૃદયાયી 6 અંગોથી સંયુક્ત થઈ પુષ્પાંજલિમાં ઉતરી આવેલ છે એવું ધ્યાન કરી તેમણે પ્રત્યક્ષ પૂજનીય મૂર્તિમાં સ્થાપિત કરવા. પછી મનોમન આહ્વાન દ્વારા મુદ્રા મૂર્તિમાં ભગવાન શ્રી શિવજીનું આહ્વાન કરવું. એ પછીથી લિંગ મુદ્રા દ્વારા પ્રદર્શન કરી નમસ્કાર કરવા. એ પછી નમ બોલી અવગુંઠન કરવું. આહ્વાનનો અર્થ છે કે ઈષ્ટદેવને આપની સમક્ષ સ્થાપિત કરવા. જેમ કે હે પ્રભો, હું આપનો છું એમ મનોમન બોલી ભગવાન જોડે નિકટતમ સંબંધ સ્થાપિત કરવો તેને સન્નિધાન કહેવાય છે. તેમજ જ્યાં સુધી પૂજન સંબંધી કર્મકાંડ ચાલુ રહેલું હોય ત્યાં સુધી ભગવાનની સમીપતાનો અક્ષુણ રાખવી તેને નિરોધ કહે છે. 6 મંત્રો દ્વારા હૃદયાદિ અંગોની એકતા સ્થાપિત કરવી તેમજ પછીથી ચૈતન્ય શક્તિ ભગવાન શંકરનું હૃદય છે. 8 પ્રકારના ઐશ્વર્ય તેમનું શિર છે. વશિત્વ તેમની શિખા છે તથા અભેદ્ય તેજ ભગવાન શ્રી મહેશ્વરનું કવચ છે. તેમના દુસત પ્રતાપ પણ સમસ્ત વિઘ્નોનું નિવારણ કરનારા અસ્ત્રો છે. પાદ્યને આરાધ્ય દેવના યુગલ ચરણવિંદુમાં રાખવા. તે પછીથી આચમનને દેવના મુખારવિંદમાં રાખવા. એવી જ રીતે વળી અર્ધ્ય, દુર્વા, પુષ્પ અને અક્ષતને ઈષ્ટદેવના મસ્તકે ચઢાવવા. એ રીતે 10 પ્રકારના સંસ્કારોથી પરમેશ્વર શિવના સંસ્કાર કરી ગંધ, પુષ્પ વગેરે 5 ઉપચારોથી વિધિપૂર્વક તેમની પૂજા કરવી. પ્રથમ જલથી દેવ વિગ્રહનો અભિષેક કરવો. અર્ધ્ય જલથી બુંદો અને પુષ્પોથી અભિષેક કરીને બાકીના જલથી ધીમે ધીમે ભગવાનને સ્નાન કરાવવું. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ વગેરેને 5 મંત્રોથી અભિમંત્રિત કરી તેમને વારંવાર સ્નાન કરાવવું. તે પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચંદન કેસરયુક્ત જલ દ્વારા સ્નાન કરાવી શુદ્ધ વસ્ત્રથી ઈષ્ટદેવના શ્રી વિગ્રહને સારી રીતે લૂછીને સાફ કરવો. એ પછીથી અર્ધ્ય નિવેદન કરવું. પછી શિવ સંબંધી મંત્ર બોલી પુષ્પ અર્પિત કરવું ને ભાવપૂર્વક પૂજન કરવું. ધૂપ દ્વારા પૂજન કરવું. અમૃત સમાન સ્વાદિષ્ટ જલથી ભગવાનને આચમન કરાવવું. એ પછીથી ભગવાનની આરતી ઉતારવી. પછી પ્રણામ કરી ભગવાનને આજ્ઞા લેવીને ભોગ અંગોનું પૂજન કરવું. અગ્નિકોણમાં, હૃદયનું ઈશાન કોણમાં, શિરનું, નૈઋત્ય કોણમાં શિખાનું તથા વાયવ્ય કોણમાં કવચનું પૂજન કરવું. પછી નેત્ર, અસ્ત્ર અને બ્રહ્મા તથા વિષ્ણુ વગેરે દેવોનું પૂજન કરવું. એ પછીથી અસ્ત્રથી સુરક્ષિત અક્ષત, કુશ, પુષ્પ, ઉદવ નામક મુદ્રાથી ભગવાન શ્રી શિવજીને આ પ્રકારે પ્રાર્થના કરવી કે હે ભોલા શંભુ શિવજી, ગુહ્યથી પણ અતિ ગુહ્ય વસ્તુની આપ રક્ષા કરનારા છો. આપ મારા એ જપને ગ્રહણ કરો જેનાથી આપણા રહેતા આપની કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય. ભોગની ઈચ્છા રાખનારા ઉપાસકે મૂળ મંત્રના ઉચ્ચારણપૂર્વક જમણા હાથમાં અર્ધ્ય જલ લઈને ભગવાનના વરદાનની મુદ્રાથી યુક્ત હાથમાં નિવેદન કરવી. પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, હે મહાદેવ, ભોલા શંકર, હું કલ્યાણ સ્વરૂપ આપના ચરણોના શરણમાં આવ્યો છું. શિવ દાતા છે, શિવ ભોગતા છે, શિવ જ સંપૂર્ણ જગત છે. શિવનો સર્વત્ર જય હો. શિવ છે તે જ હું છું. હે પ્રભુ શિવજી, આપનો જય હો. તેમજ હે પછી શિવના દશાંશનો જપ કરો. તેમજ ખૂબ પવિત્ર ભાવે અર્ધ્ય આપીને ભગવાનની સ્તુતિ કરવી. સ્તુતિ પૂજન કરતા અંતમાં અષ્ટમૂર્તિધારી આરાધ્ય દેવ શિવજીની પરિક્રમા કરી તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા. એક ચિત્તે તેમનું ધ્યાન અને પૂજન કરવું. નમસ્કાર અને શિવનું સ્તવન કરી તેમનું ખૂબ ભાવથી અર્ચન કરવું. શિવાંગના દશાંશ દત્યામ સ્તુતિ માર ચરેત પ્રદક્ષિણીમ કૃત્યમ નહેત સાષ્ટાંગ ચાષ્ટ મૂર્તયે નત્વામ ધ્યાનાદિ ભેશ્ચવમ યજેચત્રાન ક્ષદિસુ ઇતિ. ત્યાર પછી આવે છે અધ્યાય 75મો અગ્નિસ્થાપન વિધિ. શ્રી ઈશ્વરે ઉચ્ચાર્યું કે હે મુનિ, અગ્નિસ્થાપન વિધિનું કથન કહું છું. વસ્ત્ર વીંટી અગ્નિપાત્રમાં લઈ ગૃહમાં જવું. યજ્ઞની સર્વે તૈયારી કરી દિવ્ય સ્વરૂપે કરી લેવી. ઉત્તરાભિમુખે રહી કુશ થકી પ્રોક્ષણને તાડનની ક્રિયાઓ પૂર્ણ કરી અસ્ત્રમંત્રથી અભ્યુક્ષણ કરવું. 3 રેખાઓ પાડી લેવી. આસનનો ન્યાસ દેવો. હૃદયના ભાવથી માં સરસ્વતીનું પૂજન અર્ચન કરવું. શુદ્ધ પાત્રના અગ્નિને ધેનુ મુદ્રા વડે અમૃતમય બનાવી રક્ષિત હામ મંત્ર ભણી લેવો. કુંડની પ્રદક્ષિણા કરવી. શિવબીજનું ઘૂંટણીએ પડી ધ્યાન ધરી મંત્ર ભણી નાભિ પ્રદેશે સમૂહન આચરવું. સંધ્યોજાત મંત્રોથી અગ્નિનું પૂજન અર્ચન કરવું. દેવીએ સુવર્ણ બંધન કર્યું ધારીને હૃદય મંત્રથી પૂજન અર્ચન કરવું. સૂતક નાશ માટે જળ છંટકાવ કરવો. આસને સ્થિત દેવોનું દુર્વા અક્ષતથી પૂજન કરવું. વિઘ્નો દૂર કરો અને બાળકનું રક્ષણ કરો. શિવ આજ્ઞા ઉચ્ચારણ કરવું. હામ હિમ હુમ બીજના ઉચ્ચાર સાથે આત્મવિદ્યાને શિવનો ન્યાસ કરી લેવો. હૃદય મંત્રથી આપના સ્વરૂપને વિષ્ણુમય રૂપથી ભાવના કરવી. શીર્ષે સ્વાહા વિષ્ણવે સ્વાહા મંત્રથી ઉચ્ચારણ કરી ઘીનો અગ્નિમાં હોમ કરો. હે અગ્નિ, તું શિવાગ્નિ છે એમ ઉચ્ચારી હૃદય મંત્રથી પૂજન કરી મૂળ મંત્રથી આહુતિ આપી હૃદય કમળમાં શિવનું આહ્વાન કરી આજ્ઞા માગી તર્પણ કરવું. બ્રહ્મ બીજના પદોથી હોમ કરો. દિક્પાલોને બલિ અર્પિત કરી બ્રહ્માને નમસ્કાર કરી લેવું. સ્વાહા ઉચ્ચારી વિષ્ણુને બલિ અર્પિત કરો. બલિ સમયે સંહાર મુદ્રાથી મંત્રોનું પઠન કરવું.
ત્યાર પછી આવે છે અધ્યાય 76મો ચંડ પૂજનની વિધિ. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે ચંડ પૂજન વિધિ સુણો. પ્રથમ વિગ્રહની નજીક જઈને સાધકે આ પ્રમાણે પ્રાર્થના કરવી: હે ભગવાન, મારા દ્વારા જે પૂજન અને હોમ વગેરે કાર્ય સંપન્ન થયેલ છે તેને તથા તેના પુણ્યફલને આપ ગ્રહણ કરો. એવું કહી સ્થિરચિત્ત થઈને ઉદ્ધવ નામે મુદ્રા દેખાડી અર્ધ્યમાં જલથી નમઃ સહિત પૂર્વોક્ત મૂળ મંત્ર બોલી ઈષ્ટદેવને અર્ધ્ય અર્પિત કરો. એ પછી પૂજન તેમજ સ્ત્રોતો દ્વારા સ્તવન કરીને પ્રણામ કરવા ને પરામુખ અર્ધ્ય આપીને કહેવું કે હે પ્રભુ, મારા અપરાધોને ક્ષમા કરો. એમ કહી દિવ્ય નારાયણ મુદ્રા દેખાડીને અસ્ત્રાય ફટનું ઉચ્ચારણ કરી સર્વ સંગ્રહોને પોતાની અંદર ઉપસંહાર કરીને શિવલિંગને મૂર્તિ સંબંધી મંત્રથી અભિમંત્રિત કરવું. વેદી ઉપર ઈષ્ટદેવનું પૂજન કરવું. મંત્રને પોતાની અંદર ઉપસંહાર કરી પૂર્વોક્ત વિધિથી ચંડનું પૂજન કરવું. ઓમ ચંડેશાય નમઃ મંત્રથી ચંડદેવને નમસ્કાર કરવા. પછી મંડલમાં ઓમ ચંડમૂર્તયે નમઃથી ચંડની પૂજા કરી